ત્રણ દિવસ બાદ ફરી ગરમી વધશે। રાજ્યમાં કાળઝાળ ગરમીનું જોર વધવાની શક્યતા છે। હવામાન વિભાગની 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી। ઉત્તર પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। રાજ્યમાં 2 એપ્રિલના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 37 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરતમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 37.4, બનાસકાંઠામાં 39 ડિગ્રી, કચ્છમાં 38.1, જ્યારે જૂનાગઢમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે હવે 1-2 દિવસ ઠંડક રહેશે, પરંતુ ફરી એકવાર 2 દિવસ બાદ કાળઝાળ ગરમીનો સામનો રાજ્યવાસીઓએ કરવો પડશે।